સખી ચાલો ને રમવા ને રાસ રે આજ રાંદલ ના ગરબા ગવા સખી ચાલો ને રમવા ને રાસ રે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશો રે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશો રે કેટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે કેટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશો રે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે માખણ ખાતા માખણ ખાતા નતું આવડતું મુખ હતું તારું હેઠું રે મુખ હતું તારું હેઠું રે માખણ ખાતા નતું આવડતું મુખ હતું તારું હેઠું રે મુખ હતું તારું હેઠું રે ગોપીઓએ તારું ઘર ઘેરાણું જય ખૂણામાં પેઠું રે ગોપીઓએ તારું ઘર ઘેરાણું જય ખૂણામાં પેઠું રે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે
પીબસ્વામૃતમેતદેવા ગોવિંદ દામોદર પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ સમર્પયામિ. આપણે જે આ કાર્યની શરૂઆત કરીએ છે, આ કાર્યની અંદર સૌ પ્રથમ તો નાવાથી શું પવિત્ર થાય? તો કે આપણી આ ઉપરની ચામડી છે એ પવિત્ર થાય. થોડી વાર થાય પરસીનો વરાય એટલે વળી પાછા આપણે ગંધાઈ જવાના છે. ગમે એવા સાબુથી આપણે નાહીએ પણ થોડીક વાર થાય એટલે ગંધાઈ જાય નથી કહેવાય. હવે અંદરના અંતરાત્મામાં ભરેલો મેલ એટલે શું? તો કે તમારા ને મારા આ બધાયના ની અંદર રહેલો છે. અને એ કેવો મેલ છે? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, અભિમાન, અદેખાય, આનાથી આપણે આખા ભરેલા છે એ બધા. બરાબર? ક્યારેય કોઈ એવો વ્યક્તિ ન હોય કે આમાંથી એક વસ્તુ પણ એની અંદર ન હોય એવું ન બને. તો કેવા કાર્ય કરતા હોય એની અંદર આપણે દેહ શુદ્ધિ કરવી પડે. દેહ શુદ્ધિ તો કે આવું તો ભાગવત સપ્તાહ જેવું કાર્ય કરતા હોય ત્યારે, નવા મકાનનું વાસ્તુ કરતા હોય ત્યારે, માતાજીનું નવચંડી યજ્ઞ કરતા હોય ત્યારે, કોઈ પિતૃ કાર્ય કરતા હોય ત્યારે આપણે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરવું પડે. દેહ શુદ્ધિ એટલે કે ભગવાનની પાસે અધિકાર માગવાનો વિધિ છે. અધિકાર વગરની કોઈ પણ વસ્તુ આપણે કરવા જાય તો એ થતી નથી. કદાચ થઈ જાય પણ જે ફળની આશા એ બેઠા છે. બરાબર? અત્યારે આપણે ફળની આશા શું? તો કે આ ભાગવત સપ્તાહ કરવાથી શું ફળ આપણને મળે? તો કે આપણા પિતૃ મા બાપને મોક્ષ ગતિ મળે. એવા માટે આપણે બધા બેઠા છે. પિતૃઓને મુક્તિ મળે એવી આ પાવન શ્રીમદ ભાગવત સપ્તાહ કરીએ છીએ. તો એના યમ નિયમ મુજબ આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ કરીએ તો એનું ફળ મળે. તો એનો પહેલો જ નિયમ એ છે કે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરી અને આવું સત્કર્મ કરવું. પહેલું કાયાથી પાપ થાય, બીજું બોલવાથી પાપ થાય અને ત્રીજું મનથી પાપ થાય. કાયાથી પાપ એવી રીતે થાય કે સવાર તો એ બધું ધ્યાન રાખીને પણ આ સત્કર્મ કરવું. આ સત્કર્મ કેવી રીતે કરવું? તો કે શ્રદ્ધા કરીએ તે શ્રદ્ધાથી કરીએ ને તો જ આને કર્તાને પવિત્ર કરે. વહેલું તો કે એનું આચમન કરવાથી, એને પીવાથી આપણે પવિત્ર થાય. બીજું એનું ખાલી નામ લેવાથી પવિત્ર થાય. અને ત્રીજું આપણા ભાઈમાં હોય ને આપણે ગંગાના કાંઠે જાય કે જમનાજીના કાંઠે જઈને સ્નાન કરીએ તો આપણે પવિત્ર થાય. એટલા માટે આપણે બધા ભારતવાસીઓ એક નદીઓને માની ઉપમા આપી. તમારું ને મારું આયુષ્ય હોય એ આયુષ્ય ભોગવીએ અને પ્રાણ નામનું તત્વ જેવું નીકળી જાય એટલે આપણું આ શરીર સહી નકામું થઈ જાય. માણસને ગમે એને કરવાનું છે તો કે અંદરમાં રહેલા આત્માને કરવાનું છે. એટલા માટે કે આત્મા છે તો શરીર છે. બાકી જો આત્મા નહીં હોય તો આ શરીર તમારું કે મારું કામ લાગવાનું નથી. 100 વર્ષના આપણને આવો અવસર આવ્યો છે અને હવે આવો અવસર બીજી વાર નહીં મળે પાછળ. બરાબર? અને કદાચ બીજી વાર કરશો તો થશે શું? તો કે આ વખત જે તમને આનંદ આવશે ને એ બીજી વારમાં નહીં આવે. જે પહેલી વખતમાં આનંદ આવે ને એ બીજી વારમાં ના આવે. એટલે પહેલી વખતમાં ભગવાને આપણા ઉપર કૃપા કરી છે ને આપણા હાથે આવું ધર્મ કાર્ય કરવાનો મોકો ભગવાને આપ્યો છે. તો ભગવાનને કે અમારાથી, અમારા પૂર્વજોથી, કારણ કે પાપનું વર્ણન કરું તો હવાથી સાંજ સુધી હાલે એટલા મને મોઢે છે. તો ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના છે કે પરમાત્મા અમને અમારા બધાય પાપમાંથી મુક્ત કરજો અને આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરવાનો અમને અધિકાર. સવાયાભ્યંતર શુચિહિતિ પવિત્ર વિપ્રસ્તેન સર્વેષાં યજમાનઃ દેહ શુદ્ધિ પવિત્રતાસ્તુ. હવે દ્વારિકાધીશના પગે લાગો. એતત કર્મ પ્રધાન દેવતા પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ ઇતિ ભવન્તુ બ્રુવન્તો. બધાય શ્રી ગણેશાય નમઃ મંત્રનો મનમાં જપ કરો. ધૂમ્રકેતુર ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન
વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમ્યસ્તથા શુક્લંબરધરમ દેવમ સશરવર્ણં ચતુર્ભુજં અભિપેક્ષામ કુતસ્તેષાં પરાજય આવી ગઈ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર અર્થ સિદ્ધયેત ભીખુભાઈ તમે બે માણસ જમણા હાથમાં જલ રાખો અહીંયા તમે બે માણસ બાકીના કુટુંબ પરિવારના બધા એકબીજાને હાથ લગાડીને ત્રણ વાર બધાએ બોલવાનું વિષ્ણવે નમઃ ત્રણ વખત કુળદેવી માં ચામુંડા માને નમસ્કાર કરીએ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે નમઃ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે નમઃ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે નમઃ છાયા પરિવારમાં પૂજાતા નમઃ સતીસુરાપુરા દેવતાભ્યો નમઃ ત્રણ વખત છાયા પરિવારના સમસ્ત પિતૃદેવતાભ્યો નમઃ સમસ્ત પિતૃદેવતાભ્યો નમઃ સમસ્ત પિતૃદેવતાભ્યો નમઃ ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુરાજ્ઞ્યાઃ પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણોને દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતબારા નામને કલ્પે સપ્તમે વૈવસ્વત મનવંતરે ભાઈ જે પૂજામાં બેઠા છે બધા પોતપોતાના પિતાશ્રીનું નામ લઈ જાજો તસ્ય આત્મજઃ ઉદાહરણાર્થે અક્ષય વિષ્ણુ લોકફલ પ્રાપ્તિ અર્થે ઓમ પરિવારે કુટુંબે પિતૃદોષ નિવારણાર્થે પિતૃણા મુક્તિ અર્થે શ્રીમદ ભાગવત સતા સિદ્ધિ અર્થે ગણપતિ દેવતાના પૂજનમ તથા ચ ભગવાન પિતૃદેવતાના મોક્ષાર્થે કર્મ પ્રધાન લક્ષ્મી નારાયણ દેવતાના પૂજનમ પ્રેખ્યાત્મક પુણ્યવાચનાદિ કર્મ અહં કરીષ્યે તન્મે મનઃ અનુસારેણ પૂજનમ પિતૃદેવતાનામ આવાહન સ્થાપના પ્રતિષ્ઠા પૂજન પૂર્વકમ ઓમ ભૂર્ભુવસ્વ અંકુર રોપણ પૂર્વકમ ઓમ ચાલો ડાબા હાથમાં એ પેલા હાથ લઈ નાખો જરાક પગની લઈ નાખો જરા છેડીથી એવું તો કાલથી હવે જે પૂજામાં બેહીએ નકર સપ્તાહ 7 દિવસ થયું પણ આ તો આપણે આજે પહેલો દિવસ એટલે છે કે બધી વ્યવસ્થા માટે શું વસ્તુ હોય તમને ખ્યાલ ન હોય બરોબર એટલે તમને ખ્યાલ આવે એના માટેનો પહેલો દિવસ આપણે છે એની ઉપર આમ જમણો હાથ ઢાંકી દેવાનો માતાજીમાં ચાલજો ઓમ નમઃ શિવાય મનમાં બોલવાનું બધાએ અપસરપંતુ તે ભૂતાય ભૂતા ભૂમિ સંસ્થિતા અપાગ્રામાંતો ભૂતાની પિશાચા સર્વતો દિશા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્મ સમારભે ચાલો એને જમણા હાથમાં લઈ લ્યો માથેથી નામ છાટી દ્યો ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીની ભય નિવૃત્તિ રસ્તો બધાય ભાઈ બધાય બોલો રોગ દોષ શત્રુ નાશોસ્તુ સૂર્યનારાયણ ભગવાનને પગે લાગો આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર પાછું હાથમાં ફૂલ રાખી માતાજીનો આપણે અહીંયા અખંડ દીવો પેટાવ્યો એનું મનમાં ધ્યાન ધરી જવાનું ચંદ્રમા મનસો જાત ચક્ષુ નમઃ ફૂલ બધા ભેગા કરીને આ શાસ્ત્રીજીના મહેશભાઈને આપી દેજો હાથ જોડી અને દીવાને પગે લાગો ભો દીપ દીપ દેવતાએ નમઃ પગે લાગી લેજો નમસ્કારાન પૃથ્વી માતાજીને આમ હાથ લગાડી રાખો ભીખુભાઈ તમે હાથ જોડી રાખો પૃથ્વી માતાજી સામે ભગવતે લક્ષ્મી નારાયણાય નમઃ ધ્યાનાર્થે ભગવાનના ચરણમાં ફૂલ પધરાવો પુષ્પાણી હાથમાં ચોખા રાખી હવે તમારે ભાઈ ન્યા આમ હાથ અડાડી રાખવાનો તમારે પૂજા કરવાની છે ભીખુભાઈ ભગવાનની બે માણસે તમે ન પૂછી શકો તો બેન તમે એકલા ચાલો 4 ચમચી જલ બેન તમે ન્યા લક્ષ્મી નારાયણ ભગવાન ઉપર ચડાવો ગંગણપતે નમઃ લક્ષ્મી નારાયણાય નમઃ સ્વયંવર્ગ્ય ગંગણપતે નમઃ લક્ષ્મી નારાયણાય નમઃ મુખેરાજમન્યમ ગંગણપતે નમઃ લક્ષ્મી નારાયણામ બે વાર જલ ચડાવો સ્નાનમ જલહાચમન્યમ બીજી વાર ચડાવી સમર્પયામિ ચમચી છે ને મધુરથી ચડાવવાની ભગવાનને અડે નહીં એમ આપણે નાતા હોય માતામાં સુવાળો લાગે તો ઓમ દધિક્રાવણો યકારિખંજિષ્ણો રશ્વસ્ય વાજિનઃ ઓમ ભૂર્ભુવસ્વ ગંગણપતે નમઃ લક્ષ્મી નારાયણાય નમઃ ચડાવો દધિ સ્નાનમ બે વાર નારાયણાય નમઃ ચડાવો ઘૃત સ્નાનમ સમર્પયામિ ઘૃત સ્નાનાંતે સુધોદક સ્નાનમ
सुज्जलाचमनीयं समर्पयामि ओम मधुवातारितायते मधुक्षरन्ति मार्वेणः सन्तवो खधिः गणपतये नमः लक्ष्मी नारायणाय नमः चढ़ावो मधु सुधोदकस्नानं सुज्जलाचमनीयं समर्पयामि तं स्नानार्थं प्रतिगृह्यताम् गणपतये नमः लक्ष्मी नारायणाय नमः समर्पयामि एकतंत्रेण पंच भगवान ने फूल चढ़ावी दियो हाथ जोड़ी पगे लागी 3 વખત બોલવાની ગણેશાય નમઃ આ ફૂલિયા આપી દેવડા ભાઈને આંખે લગાવી હવે ને આમ આપી દો એટલે બધા ભીખુભાઈ ને બધા એમાંથી આખે બે નજારી અશોક જરા તમે ફિનાલ કર નાખો ધોઈ નાખો જરા બેન તમે જરા કમળે હેઠા બસ ખાલી એમ બસ થઈ ગયું હાથ નીચે ધોઈ નાખો હવે પાછું પાણી લઈને હાથ ધોઈ નાખો પુનશ્ચ સંબુદ્ધ્યઃ આજે ઝીણી ઝીણી ચાલતા ओम नारदो वाच प्रणम्यं शिरसा देवं गौरीपुत्रं विनायकं विकटमेव च नवमं बालचन्द्रं च दशमं तु विनायकं द्वादशैतानि नामानि त्रिशद्यं य पठे नर विद्यार्थलभते विद्यां धनार्थलभते धनं जपेत् गणपतिस्तोत्र सर्वैर्मासफलं लभेत् ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पये विद्या भवेत् सर्वः सदानि रूपमस्विनो विष्णुनिकाणबम्मैकाण सर्वलोकमैकाण पाणी केलो भाई लई गयो गंगेशा यमुनेशैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरुः अंतिमे सजय युवा सुवासा परवेतागा सवश्रेयान् भवतं गणपतये नमः लक्ष्मी नारायणाय नमः वस्त्रं यज्ञोपवीतं समर्पयामि अथ तिलक पूजनम तमे बे माणसनो करो तमे बे चंद्र ओम त्वां गंधर्वाय कनस्त्वामिन्द्रस्त्वां बृहस्पते सोमो राजा विद्वान् समादमुच्य ओम गणपते नमः लक्ष्मी नारायण नमः रंजित अक्षतानां समर्पयामि गति धाव्य कल्पयन् किं बाहु किमुरुपादा उच्ये गणपते नमः लक्ष्मी नारायणाय नमः जलपुष्पाणिं समर्पयामि अभिगंसा गुलालंसा जुवा चंद्रमयव च विधिना नागकाम राजोपचार द्रव्याणि मखंड सौभाग्य बल प्राप्ति अर्थम समर्पयामि नमः વાટકીમાં પાછી ચમચી ભરી રાખો ભગવાનને દીવાના દર્શન કરાવીએ ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂર્જો યજા પાછી ચમચી ભરી રાખો જતપુરુખેણ અવિખા દેવા જગન્મતન્વત ગણપતે નમઃ લક્ષ્મી નારાયણાય નમઃ ફલ મુખવાસ તાંબૂલમ પાછી ચમચી ભરી રાખો ભગવાનને આપણે કીર્તતાગ્રે ભૂતસ્ય જાતા પતિરેકયા સીતા गंगस्मै देवाय गणपते नमः गणपते नमः लक्ष्मी नारायणाय नमः परिक्रमणम हाथ जोड़ी पेला वेला गणेश भगवान ની પ્રાર્થના કરજો કે હે ગણપતિ દાદા પેલા વેલા તમારી ગણેશ સ્થાપના કરી છે આ સ્થાપન દ્વારા અમારા કાર્યમાં કોઈ પણ ચામુંડા તમારું સ્થાપન કર્યું છે માં તમારું આવાહન કર્યું છે આપણે માતાજીના ભુવાનું પેલા વેલા કાંડું બાંધ્યું છે કે હે માં ચામુંડા તમે પણ પધારજો અમારી પર કૃપા કરજો વટલું જે સ્થાપન છે એ છે ભદ્ર મંડળ દેવતા આપણા આ જે સપ્તાહ કરીએ છીએ એના પ્રધાન દેવ કોણ તો કે વિષ્ણુ ભગવાન લક્ષ્મી નારાયણ ભગવાન આપણે એની ત્યાં ચાંદીની મૂર્તિની ભગવાનની પૂજા કરી છે એને પગે લાગી લેજો લક્ષ્મી નારાયણાય નમઃ નમસ્કાર એના પછીનું જે પીડું સ્થાપન છે એ આપણા પિતૃ દેવતાઓ જે કોઈ જીવાત્મા અસદગતિને પામ્યા હોય આ દરેક જીવાત્માને આપણે અહીંયા બોલાવવાના છે માણસની એક વાસના કરશે કે ગોકર્ણજીએ સપ્તાહ કરી એના ભાઈ ધંધુકારીની પાછળ શા માટે તો કે એની ઘણી બધી અપેક્ષા હતી અને એની અપેક્ષા માણસની ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી જરૂરિયાત પૂરી થઈ જાય પણ ઈચ્છા કોઈની પૂરી થાય ને એક વસ્તુ પૂરી થાય તો બીજી ઈચ્છા ઉત્પન્ન થાય મનની અંદર તો આ બધી માણસની વાસના છે કોઈ આપણા પરિવારમાં કોઈ કુંવરો જીવાત્મા યોગ્ય હોય કોઈ નાની ઉંમરનો સૂર્ય છે એ હાંજે હાથમે તો જ સારો લાગે અત્યારે બપોરે હાથમી જાય તો સારો લાગે મારો કહેવાનો મતલબ માણસની ઉંમર થાય ને વયા જાય એને મંગલમય મૃત્યુ કહેવામાં આવે પણ હજી અધૂરી ઉંમરે જે બધી એની આશા તૃષ્ણાઓ બાકી રહી ગઈ હોય અને એનો જો મહાપ્રેત થયો અને એ આ વાસની અંદર આવી
અને એ જીવાત્માએ સપ્તાહ સાંભળી એટલે એની વાસના રૂપી ગાંઠ તૂટી. આપણે એ વાસ રોપશું. હવે આપણે એવી અપેક્ષા રાખીએ કે આ પહેલા દિવસની સપ્તાહ પૂરી થઈને ગાંઠમાં ફટાક્યો કે તૂટી કેમ નહીં ગાંઠ, તો એ ગાંઠ તૂટે નહીં. કારણ કે વાસનાની ગાંઠ છે, માણસની અંદર છે, મારી અંદર ને તમારી અંદર. શાસ્ત્રીજીએ કીધું મહેશભાઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અભિમાન અને અદેખાય દરેક માણસના અંદર આ ગાંઠ વરેલી જ છે. પણ ધુંધુકારીની ગાંઠ તૂટી ગઈ, કારણ કે એ પછી વાસનામાંથી મુક્ત થવા માટે એક મનથી બેઠો હતો. પણ તમારી ને મારી ગાંઠ એવી લીંગઠ વરી ગઈ, છૂટે કે તૂટે એમ છે નહીં. બરોબર? તો ભગવાનની પ્રાર્થના છે કે 7 દિવસમાં અમારાથી કોઈની ઉપર ભયંકર આવી જાય. તો આવી નાની નાની બાબતો છે, એ આવા સત્કર્મની અંદર ક્યારેય માણસે ક્રોધ કરવો જોઈએ નહીં. તો પહેલા વહેલા તો માણસે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. આ તમારા હાથમાં જો કાંડા બાંધ્યા ને, એ લાલ પીળા છે, કા બીજો કે રંગ નથી, એમાં લાલ પીળો છે. માણસે લાલ પીળું ન થવું એ બહુ જરૂરી છે. શાંતિ માણસ જેટલી રાખશું આટલી સફળતા છે. બરોબર? તો આપણી આવા કોઈ પણ જીવાત્મા ભગવાન શિવનો ભાગ કાઢીને સપ્તાહમાં આવશે કે મારો જમાઈ આવો છે, ભૂત ભેગો જે રહે છે, આનો ભાગ જ જે અપવિત્ર છે. એટલે ભગવાન શિવને ક્રોધ આવ્યો અને ભગવાને આમ જટા પછાડી થતો અનેક પ્રકારના વીરભદ્ર ઉત્પન્ન થઈ ગયા અને બધાનું વિધ્વંસ કર્યો દક્ષાદીનો. ત્યારથી નક્કી થયું, પ્રજાપતિએ જ કીધું કે ભગવાન શિવનું સ્થાપન કોઈ પણ યજ્ઞ કરો કે કોઈ પણ પૂજા કરો, એટલે ભગવાન રુદ્ર એટલે કે કળશની સ્થાપના આપણે કરવી જોઈએ. રુદ્ર મો રાજા વિદ્વાન અતિ વિદ્વાન નિષ્માદ મુચ્યતઃ ઇતિ મંત્રેણ કલશસ્ય તિલક ચંદનમ મહ ત્વાં ગંધર્વાય કનસ્ત્વામ ઇન્દ્રસ્ત્વામ બૃહસ્પતિઃ ત્વામુખ દેશો મો રાજા વિદ્વાન નિષ્માદ મુચ્યતઃ ઇતિ મંત્રેણ ગંધમ સમર્પયામિ અક્ષતાનમ સમર્પયામિ તંદિરાસ કવયો નેન્તે સ્વદ્યો મનસા દેવયંતુ સમર્પયામિ સમર્પયાનાવિધિ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર સમર્પયામિ નિધાય પરયન્ન ઓમ ત્રિનિપદા વિચક્રમે વિષ્ટર્ગોપાદાભ્ય તેનાયુ પ્રમાણે નોશકભાઈ તમે લઈ લ્યો. પુણ્યમ પુણ્યાહમ પુનઃ ત્રિનિપદા વિચક્રમે વિષ્ટર્ગોપાયદાભ્ય તેનાયુ પ્રમાણે ને બેન હાથ રાખજો. પુણ્યમ પુણ્યાહમ પાછા મહેશભાઈ સુધી પહોંચાડી દો. તમે આજથી જેટલા કાંડા બંધાયેલા આ બધા તમે વ્રતી થઈ ગયા. કાંડું બંધાઈ જાય, 7 દિવસનું તમારું કાંડું બંધાય. હવે તમારી પાસે અમે આ નાંદી શ્રાદ્ધ કરાવી. નાંદી શ્રાદ્ધ કરવાથી આવું 7 દિવસની અંદર કોઈનું નોતરું દીધા વગર કોઈ આપણે આંગણે આવે નહીં ભાઈ. પપ્પુ મહારાજને તમે નોતરું દીધું, એની અમને બધાને કીધું તો અમે આવ્યા. જો એની અમને ન કીધું હોય તો અમે ન આવીએ. તમે પપ્પુ મહારાજને ન કીધું હોય તો એ ન આવે. એમ જેની પાછળ જેને ઉદ્દેશીને આપણે બધા ભેગા થયા છે, હવે એ પિતૃ મા બાપને આપણે નોતરું આપવાનું છે, નિમંત્રણ આપવાનું. અમારા હાથના જલની આશા તૃષ્ણા અપેક્ષા કરતો હોય, કોઈ અમારા માતાના વંશનો હોય કે કોઈ અમારા ગુરુના વંશનો હોય, જે કોઈ જીવ આશા તૃષ્ણા અપેક્ષા કરતા હોય, આ દરેક પિતૃ મા બાપને અમે નિમંત્રણ આપ્યું. કંકોત્રીનો ઘા કહીને બહારથી કહીને વયા જાય કે ભાઈ તમે જમવા આવી જાજો, એને નિમંત્રણ કહેવામાં આવે. હવે આમંત્રણ કેને કહેવાય? તો કે આપણા વડીલ હોય અને આપણી આ દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય તો આપણે એમ કે ભાઈ અહીંયા મારે જવું પડશે, નહીં આવે, નહીંતર નહીં આવે. અને વડીલ ન આવે તો શોભે નહીં, એટલે વડીલને કહેવા આપણે જવું પડે. હવે પિતૃ દેવતાઓને આપણે આમંત્રણ આપવું પડે એટલે આપણે જવું પડે. આપણાથી અહીંયા જવાય તો નહીં, પણ હૃદયથી આમંત્રણ એને હૃદયથી આપવાનું કે અમે તમને અમારા હૃદયથી આમંત્રણ આપીએ. હોય યુવાન હોય, વૃદ્ધાવસ્થાનો જીવ હોય, જે કોઈ જીવની આશા તૃષ્ણા અપેક્ષા હોય, આ ભાગવત સપ્તાહ પારાયણ તો એવી છે ભાઈ કે ગમે એવો અધમ પાપ કરનારો જીવ હોય, જેમ શાસ્ત્રીજીએ કીધું કે ધુંધુકારી જેવો મહાપાપી હોવા છતાં પણ આ ભાગવતથી એનું કલ્યાણ થઈ ગયું, એ જીવને મુક્તિની પ્રાપ્તિ થઈ ગઈ. તો એના જેવા પાપ તો આપણા પિતૃએ ન જ કર્યા હોય. જેવા ધુંધુકારી કરીને ગયો એવા પાપ તો આપણા પિતૃએ ન જ કર્યા હોય. તો જે કોઈ પાપને લીધે પણ એની આશાઓને લીધે પણ એ જીવને નઠારી કરી પુત્રદારા
नागनाथा कुले मम येषां जलमय दत्तम् अक्षय उपतिष्ठतो आगमस्तं ब्रह्मपर्यन्तं देवर्षि पितृमानवा रुप्यन्ता पितरा सर्वे मातृमातो महादया कुलकोटीनां सप्तदीपानिवासिने ब्रह्मान् गुणां लोकां दिदमस्ते तिलोदकं छाया परिवारस्य सप्तिलान् समर्पयामि ई बात के चलो अक्षतानं समर्पयामि ओम रंजित अक्षतानं समर्पयामि ऋतुकालोद्भवानीं हिरण्यपुष्पाणिं समर्पयामि महेभ्यः स्वधायेभ्यः स्वधा नमः प्रपितामहेभ्यः स्वधायेभ्यः स्वधा नमः अक्षन्न पितरो मे मदन्त पितरो त्रिप्यन्त पितरो पितरः सुन्दुद्वम् छाया परिवारस्य नांदीमुख પિતૃદેવતાભ્યો નમઃ તિલક પુષ્પાણિ સમર્પયામિ પડીઓની આપી અને પિતૃદેવતાઓનું સ્થાપન કરીએ છીએ દરેક પિતૃદેવતાઓને પગે લાગો હે પિતૃ મા બાપ તમારા સ્થાપનમાં આવીને વિરાજમાન કરો આગોત સપ્તાહનું જાણું થાય કે અમારા પરિવારનું સદૈવ અને માથે કલ્યાણ થાય એવા પિતૃ મા બાપને આશીર્વાદ આપજો પિતૃદેવતાભ્યો નમઃ અવતારો સંસાર સારો ભુજગેન્દ્ર કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્ર કર સંસ્થિતેન પ્રદે પ્રભાત મંગલમ પુંડરીકાક્ષ મંગળે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મા નારાયણી નમોસ્તુતે મા જેમ બધાય તાકાત બી ના કરે કુંભામાં ફૂલ રાખવાના છે પિતૃદેવતાઓને ગણપતિ બાપાને મા કુળદેવી ચામુંડાને ભગવાન લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરવાની આજે ભાગવત સપ્તાહ પૌત્રાદિ સુખ સંપત્તિ મંત્ર પુષ્પ અંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઈચ્છિતમ ફલમ અમે બધા ફૂલ ભેગા કરી આગળ થારી છે એમાં પધરાવી દઈએ અશોકભાઈ પધરાવી દઈએ બધા હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરીએ તો અમેવ માતા ચ પિતા મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર ઓમ સ્થાપિત દેવતાભ્યો નમઃ પ્રાર્થના વિષ્ણવે નમઃ બોલીએ શ્રી ચામુંડા માત કી જય સત્યાય માત કી જય સુરાપુરા समस्त पितृदेव की भागवत भगवान की नमः पार्वती पतये हर हर महादेव छेड़ा छेड़ी लाड लडावो लाला ने लाड लडावो नानी मोटी गोपी मळी मंगल गावो रे हे नानी मोटी गोपी मळी मंगल गावो रे लाला ने लाड लडावो हे लाड लडावो लाला ने लाड लडावो
જય જગન્નાથજી રૂપ
ગંગામાં ગોતું મેં જામમાં
बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे। नाम महाधन है अपनो, नहीं दूसरी संपत्ति और कमानी। छोड़ अटारी अटा जग के, हमको कुटिया ब्रज माही बनानी। हमको कुटिया ब्रज माही बनानी। हमको कुटिया ब्रज माही बनानी। टूक मिले रसी